નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। રાજ્યમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ કલાકો બાકી છે અને ત્યારે હવે રાજ્યભરમાં ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે। તો લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ શાંત થયા છે। આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવ્યો છે। છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રચંડ પ્રચાર કર્યો હતો। તો બીજી તરફ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ રોડ શો યોજી અને માહોલ પોતાની તરફ કરવા પ્રયાસ કર્યો હતો। 7મી મેના રોજ મતદાન થવાનું છે અને ત્યારે હવે આદર્શ આચારસંહિતાનો અમલ થતા તમામ દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારને મૂકીને પોતાના ભાવિનો વિચાર કરવામાં અને મતદારો કયા ઉમેદવારોને મત આપવો તે માટે વિચારવાનો સમય મળ્યો છે। ગુજરાતમાં 25 બેઠકો તેમજ ગુજરાત વિધાનસભાની ખાલી બેઠકોની પેટા ચૂંટણીના પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે। તો આ બાબતે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડોક્ટર કુલદીપ આર્યે જણાવ્યું હતું કે ચૂંટણીની આચારસંહિતાના ભાગરૂપે હવે પછી કોઈપણ પ્રકારના સર્વેક્ષણ પર પણ પ્રતિબંધ લાગવામાં આવે છે। તો ગુજરાતમાં ન્યાય અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા કરવા માટે રાજ્ય ચૂંટણી પંચ સજ્જ છે। આ તમામ મતદાન મથકો પર ગાઈડલાઈન મુજબ તમામ વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે। તો મતદારોને સારો અને યાદગાર અનુભવ બની રહે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। આજ 5 મે ના 18 કલાકથી એટલે કે શામ 6 વાગે પછી મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે। લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 126 મુજબ મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના આ સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે। જે તે મત વિભાગના મતદાર ના હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતા જ જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રે તથા પોલીસ વહીવટી તંત્રે ખાતરી કરવાની રહે છે। લોકસભા ચૂંટણી 2024ને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે અને ત્યારે ભાવનગરમાં પણ વહીવટી તંત્ર દ્વારા મતદાનને લઈને સંપૂર્ણપણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। જ્યારે મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ પણ લોખંડી બંદોબસ્ત સાથે તૈયારી હાથ ધરી છે। ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 26 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 7 તારીખે મતદાન થવાનું છે। આ મતદાનના દિવસે પોલીસનો જે ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ અંતર્ગત CAPFની 6 કંપની ભાવનગર જિલ્લા ખાતે તૈનાત કરવામાં આવેલી છે। છેલ્લા 4 દિવસથી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પ્રકારના ગામને ફૂટ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશનમાં કવર કરી લેવામાં આવેલા છે। લોકસભા ચૂંટણીના પ્રારંભથી જ રાજકોટ બેઠક ચર્ચામાં રહી છે। ક્ષત્રિય સમાજના વિવાદ બાદ હવે જાગો લેવા પટેલ જાગો એવા શીર્ષક સાથે અનામી પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકારણ ગરમાયો છે। તો આ પત્રિકા કાંડમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરાતા સીસીટીવી સામે આવ્યા અને તેના આધાર પર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીને પકડવા પોલીસ ટીમે દરોડા પાડ્યા હતા અને ત્યારે હવે કોંગ્રેસ અને પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે અને શરદ ધાનાણીની ધરપકડ પણ થઈ શકે છે। રાજ્યમાં ચૂંટણી પંચના જાહેરનામાના નિયમો અનુસાર પ્રચાર પ્રસારના પડઘમ શાંત કરી દેવાયા છે। તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારના છેલ્લો દિવસ હતો અને ત્યારે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણાએ અશારવા વિધાનસભા વિસ્તારમાં બાઇક રેલી કરીને ચૂંટણી પ્રચાર કર્યો હતો। આ બાઇક રેલીમાં ભાજપના યુવા કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા। તો અસારવાના લોકપ્રિય ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પણ જોડાયા હતા।
ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, ધારાસભ્ય અને તમામ કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીના સૈનિક તરીકે અંદર ભાજપ દિશાની અંદર સખત મહેનત કરે છે. હું કાર્યકર્તાઓની મહેનત, નરેન્દ્રભાઈનું નામ અને નરેન્દ્રભાઈની વિકાસનું કામ જોઈને એટલું ચોક્કસ કે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે 5 લાખ કરતા વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું જીતવાનો છું. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસ બાકી રહ્યા છે. તો ચૂંટણી પડઘમ પણ શાંત થઈ ચૂક્યા છે. તો તેના પહેલા જ રાજકીય પક્ષોના ઉમેદવાર ઉપરાઉપરી સભાઓ યોજી હતી અને ત્યારે રાજકોટમાં કોંગ્રેસ નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા અદાના હુંબલે કેસરિયા કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. આગેવાનીમાં અમે રાજકોટ વોર્ડ નંબર 3ના તમામ આગેવાનો, કોંગ્રેસના તમામ, ભાજપને જે રથ, વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ. આજે કોંગ્રેસના જેને કહેવાય કે પાયાના કાર્યકર્તા વોર્ડ નંબર 3ની કોર્પોરેશનને ગયા વખતે ચૂંટણી પણ લડ્યા હતા અને વોર્ડ નંબર 3માં ખૂબ સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા આખો કોંગ્રેસનો વોર્ડ નંબર 3 કોંગ્રેસ મુક્ત થઈ ગઈ. એ પ્રકારના દ્રશ્યો આજે દાનાભાઈ હુંબલ એ જોડાણા છે ભારતીય જનતા પાર્ટીમાં, કોંગ્રેસ છોડી. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે અને ત્યારે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ડિસ્કાઉન્ટ સ્કીમ પણ અહીં લાવી રહ્યા છે. તો હોટલ કે અલગ ફરસાણ દુકાનદારો લોકોને ડિસ્કાઉન્ટ સ્કીમ આપી રહ્યા છે. અમદાવાદમાં મા મીઠાઈ ફરસાણ એસોસિએશન દ્વારા વધુને વધુ લોકો મતદાન કરે તે માટે 7% ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 7 તારીખે એટલે કે મતદાનના દિવસે જે કોઈ પણ વ્યક્તિ મતદાન કરી સહીવાળી આંગળી બતાવશે તેને ખરીદીમાં 7%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને ત્યારે એસોસિએશનમાં 400 જેટલા દુકાનદારો છે. એસોસિએશનની મીટિંગમાં ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તમામ દુકાનદારોને તેની જાણ પણ કરવામાં આવી છે. અમારા એસોસિએશને એક મીટિંગ કરીને એવો નિર્ણય કર્યો છે કે આ મોટો પર્વ છે, આ લોકશાહીનો મોટો પર્વ છે, એને ખૂબ આનંદથી ઉજવવા જેવો છે અને અમે લોકોને એવી વિનંતી કરી છે કે જેટલું બને એટલું વધુ મતદાન કરે અને બધી દુકાને આખા અમદાવાદમાં બધા એસોસિએશનની જેટલા જોડાયેલા છે અમારા મીઠાઈ ફરસાણવાળા નમકીનમાં એ દિવસ પૂરતું જે બી ત્યાં મતદાન કરીને આવે, નિશાન બતાવે એને અમે 7% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરેલું. લીગલી 200-250 છે પણ 450 અમારે નોંધણીમાં છે. 450 જણા છે છૂટાછવાયા આખા અમદાવાદમાં અને અમદાવાદ બહુ મોટું વિકસી ગયું છે. એ બધાને અમે વિનંતી કરી છે અને બધાને અમે સર્ક્યુલરો મોકલેલા છે. સુરતના વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારમાં રાજકોટમાં 100% મતદાન કરવાની અપીલ સાથેના બેનર લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક ચર્ચાનું કેન્દ્ર બની હતી અને ત્યારે સુરતમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે બેનર જોવા મળ્યા હતા. બેનરમાં હિન્દુ એકતાની જય સાથે રાજકોટમાં 100% મતદાન કરીએ તેવું લખાણ પણ લખાયું હતું. આ પ્રકારના બેનર કોણે લગાવ્યા તે હજુ જાણવા નથી મળ્યું, પરંતુ આ બેનર કંઈક ચોક્કસ ઇશારો કરે છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર અને પ્રસારના આજે પડઘમ શાંત થશે અને આજે છેલ્લો દિવસ છે ત્યારે જોઈ શકાય છે સુરતમાં આ પ્રકારે બેનર લગાવવામાં આવ્યા છે. સુરતમાં રાજકોટમાં મતદાન કરવા માટે થઈને બેનર લગાવવામાં આવ્યા છે. ચાલો રાજકોટ, ચાલો રાજકોટ. ગામ અને સીમમાં શાંતિ, સુરક્ષા અને સલામતી માટે ચાલો રાજકોટ મતદાન માટે. હિન્દુ એકતાની જય, સૌરાષ્ટ્રની શાંતિ માટે ચાલો 100% મતદાન કરીએ. સાથે સાથે નીચે તમામ જે દેવી દેવતાઓ છે તેમના નામ પણ લખવામાં આવ્યા છે. સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે રાજકોટની અંદર રાજકીય માહોલનો જે ગરમાવો થયો છે તેને લઈને આ પ્રકારે સુરતમાં બેનર અનેક પ્રશ્નો કરી રહ્યા છે. કારણ કે જે પ્રકારે રાજકોટની અંદર ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલા આમને સામને હતા અને પરસોત્તમ રૂપાલાના જે પ્રકારે નિવેદનને મામલે
ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો, તેને લઈને ક્યાંક ને ક્યાંક આ એક તરફ ઇશારો થતો હોય તેવું કહી શકાય। આ પ્રકારે જે રોડની વચ્ચોવચ્ચ જ સુરતની અંદર આ બેનરો મારવામાં આવ્યા છે અને આ બેનરો છે તે ઘણું બધું કહી જાય છે। સ્પષ્ટ કહી શકાય કે આજે લોકસભાની ચૂંટણીના પ્રચાર અને પ્રસારના છેલ્લા દિવસે સુરતની અંદર આ પ્રકારે બેનર લાગ્યા છે। રાજકોટની અંદર મતદાન કરવા માટે થઈને તમામ સૌરાષ્ટ્રવાસીઓને હાકલ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના જે સૌરાષ્ટ્રવાસીઓ વિસ્તારમાં આ પ્રકારે બેનરો મારવામાં આવ્યા છે। શહેરમાં વિવિધ જગ્યાએ આ રીતના બેનરો મારી અને મતદાન કરવા માટે થઈને આહવાન કરતા આ પોસ્ટર બેનરો લગાવવામાં આવ્યા છે, જેને લઈને અનેક તર્ક વિતર્કો છે તે શરૂ થયા છે। હવે આ પ્રકારે મતદાનના આજે છેલ્લો દિવસ છે પ્રચાર અને પ્રસારનું, ત્યારે આ રીતે બેનર છે, ત્યારે આ બેનરો ઘણું બધું કહી જાય છે। કેમેરામેન કેસી બગાચા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતમાં નશામુક્ત સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ત્યારે આ અંતર્ગત શરૂ કરેલા ઝુંબેશમાં સલાબતપુરા પોલીસે એમડી ડ્રગ્સ અને નશાયુક્ત બોટલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે 3,25,000 રૂપિયાની કિંમતનું 2.60 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું હતું, તેમજ સાથે નશાયુક્ત સિરપની 3,94,830 રૂપિયાની 122 બોટલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। પોલીસે બંને શખ્સો સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ ઉપરાંત અન્ય 3 જેટલા ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સઈદના ટેકરા પાસે 2 વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ, આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે। જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમાનુસાર રેડ કરી હતી। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા નિવેદન પર અનેક સવાલ ઉઠાવ્યા હતા અને જેમાં કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ગરીબો માટે અકસ્માત વીમા યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। આ મામલે ભાજપના સહપ્રવક્તા ઘનશ્યામ ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે સતત લોકોને લૂંટવાનું જ કામ કર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 કલાક કામ કરી રહ્યા છે, તેમજ મોદી દ્વારા 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે, તેમજ 4 કરોડ જેટલા ઘર બનાવીને ગરીબોને આપ્યા છે। કોંગ્રેસ પાર્ટીએ 70 વર્ષમાં આ દેશને લૂંટવા સિવાય બીજું કંઈ કામ કર્યું નથી। ખુદ ત્યારે કોંગ્રેસના યુપીએના શાસનમાં અનેક કૌભાંડો થયા હતા અને કૌભાંડોના કારણે એ સરકાર આ દેશમાંથી લોકોએ રવાના કરી હતી। ભારતીય જનતા પાર્ટીના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ 24/7 કલાક 7 દિવસ સતત કામ કરે છે। અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો અને જેમાં એક મહિલા અને 2 પુરુષો જ્વેલર્સની દુકાનમાં આવી વેપારીની નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યારે પોલીસે ફરિયાદને આધારે ચોર ગેંગની ધરપકડ કરી છે। 3 આરોપી ચોરી કરવાના ઈરાદે દુકાનમાં ઘૂસ્યા હતા અને વેપારી પાસે સોનાની કાંટી માંગી હતી, જે દરમિયાન વેપારીની નજર ચૂકવી 1.5 લાખથી વધુની કિંમતના દાગીનાની ચોરી કરી હતી। સમગ્ર ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે। એ દરમિયાનમાં 2-3 દિવસ પછી જે આમના માલિક જે છે ફરિયાદી અતુલભાઈ શંકરલાલ શાહ એ પોતાના દુકાનનો સ્ટોક મેળ કરતા હતા। એ દરમિયાનમાં જે 36 સોનાની કાંટી જે પહેરવાની હતી જે મળી આવતી ન હતી, એ ફરીથી એમના દુકાનમાં કામ કરતા એમના બીજા મિત્ર કલ્પેશભાઈ શાહને પૂછ્યું, એમના દીકરાને પૂછ્યું, પણ સ્ટોકમેન્ટ ન થતાં દુકાનના સીસીટીવી કેમેરાને બધાનું જોઈ અને 3 તારીખના રોજ એમને એવું જાણવા મળેલું કે આ દુકાનમાંથી આ પ્રકારના વર્ણનવાળી 2 પુરુષ અને 1 મહિલા જે સોનાના કાંટાનું જે આખું પેકેટ હતું એ છેરવી ચોરી કરીને લઈ ગયેલ છે। દરેક વખતે જે ગ્રાહક બનીને આવે છે તે ગ્રાહક નથી હોતા, તે કિસ્સો આજે વાડજ પોલીસ સ્ટેશનમાં સાબિત થયો છે। જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ આભૂષણ જ્વેલર્સ છે, તે આભૂષણ જ્વેલર્સની અંદર કેટલાક લોકો ગ્રાહક બનીને આવ્યા હતા અને ત્યારબાદ તેમણે ખરીદી માટે અલગ અલગ વસ્તુઓ જોઈ હતી, જેમાં સોનાની અલગ અલગ વસ્તુ જોતા જોતા તેમણે વેપારીની નજર ચૂકવી અને લાખોના સોનાના દાગીનાની ચોરી કરી
ચીર ઝડપ કરીને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા। ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ સમગ્ર બાબતની અંદર જ્યારે વેપારીએ માલનો સ્ટોક કાઉન્ટ કર્યો ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમના સ્ટોકમાં કમી છે અને જ્યારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે ખ્યાલ આવ્યું કે કેટલાક ઠગબાજો છે તે નજર ચૂકવી અને સોનાનો માલ ચોરીને લઈ ગયા છે। ત્યારે આપણે સીધા જ વાત કરીશું વેપારી સાથે કે તેમનું શું કહેવું છે। શું નામ છે આપનું? સાહેબ કલ્પેશભાઈ રમણભાઈ શાહ। કલ્પેશભાઈ, કેવી રીતે ખ્યાલ આવ્યો કે તમારે ત્યાં ચોરી થઈ છે? સાહેબ એ અમને મેં કાંટી બતાવી હતી અને મને એ વખતે અમે તો મૂકી દીધી, પછી જ્યારે સ્ટોક મેળવવા લીધો ત્યારે અમને એ વસ્તુ મને ખ્યાલ હતી કે આ વસ્તુ નથી, એટલે મેં તરત જ ચેક કર્યું, સ્ટોક મળ્યો અને પછી મને ડાઉટ પડ્યો એટલે મેં ઓનરને વાત કરી। ઓનરે તરત કેમેરા ચેક કર્યા અને એમાંથી એમને હાથ નાખીને લેતા બતાવ્યો છે। એટલે એક વસ્તુ તો સાબિત થાય છે કે દર વખતે જે ગ્રાહક બનીને આવે છે તે ગ્રાહક નથી હોતો, તેના મુખોટા પાછળ ક્યાંક ઠગબાજ પણ હોય છે। હા, હોઈ શકે સર। તો આનાથી શું શીખ મળે છે? આપણે ધ્યાન રાખીને કામ કરવું પડે। આરોપીઓ પકડાઈ ગયા છે? એક હવે પોલીસ સાહેબને ખ્યાલ આવે। તો જોયું કે જે રીતે અત્યારે હાલમાં ગ્રાહક બનીને આવેલા કેટલાક ઠગબાજોએ આ ચીટિંગ કર્યું અને ત્યારબાદ લાખો રૂપિયાનો સામાન સેરવીને તે લોકો ફરાર થઈ ગયા, પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે વાડજ પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા છે। અત્યારે હાલમાં આરોપીઓને ઝડપી અને તેમની પૂછપરછમાં ચોરી કરેલો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે £2.5 લાખનો મુદ્દામાલ રિકવર કરી અને આગળની તપાસ હાથ ધરી છે કે આ ઠગબાજ ટોળકીઓએ આભૂષણ જ્વેલર્સ સિવાય અન્ય કોઈ જ્વેલર્સમાં ચોરી કરી છે કે કેમ અને તેમની મોડસ ઓપરેન્ડી શું હતી, તેમની સાથે અન્ય કોણ કોણ જોડાયેલું છે તે જાણવા માટે હવે તપાસનો તખતો તૈયાર કર્યો છે। પરંતુ આ મેટર છે તે ક્યાંક ને ક્યાંક એક બાબતને ચોક્કસથી લાલબત્તી સમાન વેપારી માટે કિસ્સો કહી શકાય કે જેટલા ગ્રાહકો ગ્રાહક બનીને આવતા હોય છે તે હંમેશા ગ્રાહક નથી હોતા, ગ્રાહકના ચહેરા પાછળ ક્યાંક ઠગબાજો પણ હોય છે। એટલે તમામ વેપારીઓ માટે આ કિસ્સો ચેતવણીજનક કિસ્સો છે કે દરેક વેપારીએ ચેતતા રહેવું જોઈએ, તો જ ક્યાંક આવા ઠગબાજોથી બચી શકાય। કેમેરામેન જય જાની સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। રાજકીય ગરમાવા વચ્ચે ગરમીનો પારો પણ આસમાને પહોંચવાનો છે, તો હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર મતદાનના દિવસે ગરમી 44 ડિગ્રી પહોંચી શકે છે। આજથી ગરમીનો પારો ઉચકાશે અને 8 થી 10 દિવસ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે, તેમજ ગરમ અને સૂકા પવનો પણ ફૂંકાશે। હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની હત્યાનું કાવતરું ઘડનાર મૌલવીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે મૌલાના હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો, ભાજપના નેતાઓ અને 3 હિન્દુ નેતાઓની હત્યા કરવાનું કાવતરું તેણે ઘડ્યું હતું। તેમણે વધુમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ વોટ માટે આવા મૌલવીઓને બચાવવાનું બંધ કરે। તો પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રાજ્યભરમાં આજે નીટ યુજીની પરીક્ષા યોજાઈ હતી, જેમાં 80,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। તો રાજ્યના 31 શહેરોમાં નીટ યુજીની પરીક્ષા યોજાઈ હતી અને દેશમાં લાખોની સંખ્યામાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી। ત્યારે ગત વર્ષે 21 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, એટલે આ વખતે ગત વર્ષ કરતાં 3 લાખ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। રાજ્યના 31 શહેરમાં નીટ યુજીની પરીક્ષા યોજાઈ હતી। તો દેશભરમાં નીટ યુજીના 24 લાખથી વધુ પરીક્ષાર્થીઓએ 40 ડિગ્રી તાપમાનમાં આજ રોજ પરીક્ષા આપી હતી। જે વિદ્યાર્થીઓ મેડિકલ ફિલ્ડમાં આગળ જવા માંગે છે તે વિદ્યાર્થીઓ માટે નીટ યુજીની પરીક્ષા યોજાઈ હતી। દેશભરમાં આજે પરીક્ષા યોજાઈ હતી। ગંદા પાણીની સમસ્યાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અમદાવાદના દાણી લીમડાના કડીવાડી ચાલીમાં ગંદુ પાણી આવતું હોવાનો વિડીયો વાયરલ થયો છે। વિપક્ષ નેતાએ વિડીયો વાયરલ કર્યો છે। દરરોજ ગંદુ પાણી કોર્પોરેશનમાંથી આવે છે। ગંદા પાણીને લઈને અનેક રોગ થવાની પણ શક્યતા છે અને ત્યારે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ભાવનગર સોમનાથ હાઈવેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને જેમાં રાજુલાના કડિયાળી ગામ પાસે 2 સિંહોની હાઈવે પર આટાફેરા મારતા જોવા મળે છે।
આ સિંહો શિકારની શોધમાં હાઈવે ઉપર ચડ્યા હોય તેવું સામે આવ્યું છે અને ત્યારે સિંહોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। સુરતમાં હત્યાનો આરોપી 25 વર્ષે પકડાયો છે। આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી પકડી પાડ્યો છે। 1998માં સલાબતપુરામાં ભોજનાલયમાં કામ કરતા આરોપીએ સાથી મિત્ર સાથે ઝઘડો થતા હત્યા કરી હતી। આરોપી મૃતકના માથે સાયકલનું પેન્ડલ મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો, જેથી આરોપી વિરુદ્ધમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। જ્યારે નામદાર કોર્ટ દ્વારા આરોપીને પકડી પાડવા માટે CRPC 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। રાજકોટના જેતપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। જેતપુરના રબારિકા ગામે રહેતા રવજીભાઈ રાઠોડે પિતૃ કાર્ય માટે પારંપરિક ગોર મહારાજને બોલાવ્યા ન હતા અને ત્યારે ગોર મહારાજને ન બોલાવતા બોલાચાલી થઈ હતી અને જેમાં બોલાચાલીમાં ગોર મહારાજે યજમાનને ધક્કો માર્યો હતો, જે બાદ ઈજાગ્રસ્ત યજમાનને હોસ્પિટલ ખસેડાતા તબીબને મૃત જાહેર કરાયા હતા। જેતપુર ઉદ્યોગનગર પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી। સુરતમાં ધારના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો હતો। દિનેશ ઉર્ફે છોટાને એમપીના મુરેનામાંથી ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો। 2013માં આરોપીએ સાગીરતો સાથે વરાછા વિસ્તારની જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરી હતી। આરોપીઓએ હાથમાં તમંચા તથા લાકડા ફટકા લઈને માલિકને ડરાવી ધમકાવી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। તે સમય દરમિયાન પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારે હાલ પકડાયેલ આરોપી પોતાની ધરપકડને ટાળવા માટે આજ દિન સુધી નાસ્તો ફરતો હતો, જેથી આરોપીને પકડી પાડવા માટે નામદાર કોર્ટ દ્વારા CRPC 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પડઘમ શાંત થઈ ગયા છે। તો આગામી 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે। તો આ ચૂંટણીને લઈને ત્રીજા તબક્કા માટે પડઘમ આજે શાંત થયા છે। તો ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પડઘમ શાંત થઈ ચૂક્યા છે। 7 મેના રોજ ગુજરાતની 25 બેઠકો પર મતદાન યોજાશે। તો ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પડઘમ શાંત થઈ ચૂક્યા છે। આગામી 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે, જેમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે। ગુજરાત સહિત 12 રાજ્યોની 93 બેઠક પર મતદાન થશે। હવે કોઈ પણ રાજકીય પાર્ટી પ્રચાર નહીં કરી શકે। આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે। ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પડઘમ શાંત પડી ગયા છે। તો હવે લોકસભાની જે ચૂંટણી છે તેના ત્રીજા તબક્કાને ગણતરીના જ કલાકો બાકી છે। 7 મેના રોજ ગુજરાતની 25 બેઠકો પર મતદાન યોજાશે। તો આજ રોજ પ્રચારનો છેલ્લો દિવસ હતો। તો ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે। હવે કોઈ પણ રાજકીય પાર્ટી પ્રચાર નહીં કરી શકે। ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પડઘમ શાંત થઈ ચૂક્યા છે। 7 મેના રોજ ગુજરાતની 25 બેઠકો પર મતદાન યોજાશે। આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી મોડી રાત્રે અમદાવાદ ખાતે આવી પહોંચશે। તો અમદાવાદ ખાતે પીએમ નરેન્દ્ર મોદી રાણીપની નિશાન શાળામાં મતદાન કરવાના છે, જેથી હવે જ્યારે
લોકશાહીના ત્રીજા તબક્કાને ગણતરીના જ કલાકો બાકી છે, તે માટે પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવી પહોંચશે. અમિત શાહની લોકસભા બેઠક પર પીએમ મોદી મતદાતા છે. તો વડાપ્રધાન મોદી પોતાનો મત આપવા માટે અમદાવાદ આવશે. આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી મતદાન માટે અમદાવાદ આવશે. 7 મેના રોજ રાણીપની નિશાન સ્કૂલમાં તેઓ મતદાન કરશે. તો આવતીકાલે મોડી રાત્રે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે. આગામી 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે. તો રાણીપની નિશાન સ્કૂલમાં પીએમ નરેન્દ્ર મોદી મતદાન કરશે. અમિત શાહની લોકસભા બેઠક પર પીએમ મોદી મતદાતા છે. વડાપ્રધાન મોદી પોતાનો મત આપવા માટે અમદાવાદ આવશે. ત્રીજા તબક્કાનું મતદાન આગામી 7 મેના રોજ છે. તે દરમિયાન મતદાન કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવી પહોંચશે અને 7 મેના રોજ રાણીપની નિશાન સ્કૂલમાં તેઓ મતદાન કરશે. અમિત શાહની લોકસભા બેઠક પર પીએમ મોદી મતદાતા છે. તો વડાપ્રધાન મોદી પોતાનો મત આપવા માટે અમદાવાદ આવશે. આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી રાત્રિના સમયગાળામાં અમદાવાદ આવી પહોંચશે. વડાપ્રધાન મોદી પોતાનો મત આપવા માટે અમદાવાદ આવશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ છે. તેઓ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. ત્રીજા તબક્કાની ગણતરીના જ કલાક અમદાવાદ આવશે. 7 મેના રોજ રાણીપની નિશાન સ્કૂલમાં તેઓ મતદાન કરશે. તો અમિત શાહની લોકસભા બેઠક પર પીએમ નરેન્દ્ર મોદી મતદાતા છે. વડાપ્રધાન મોદી પોતાનો મત આપવા માટે અમદાવાદ આવશે. લોકસભા ચૂંટણી 2024નો ત્રીજો તબક્કો 7મી મેના રોજ યોજાનાર છે, જેના હવે ગણતરીના જ કલાકો બાકી છે. તે દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે મોડી રાત્રે અમદાવાદ આવશે. તેઓ અમિત શાહની લોકસભા બેઠક પર મતદાતા છે. અમદાવાદના ઈશનપુરમાં જીમખાના પાસે પોલીસના દરોડાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના ઈશનપુરમાં જીમખાનામાં પીસીબીએ દરોડા પાડ્યા હતા. પીસીબીએ રેડની કાર્યવાહી હાથ ધરી હતી. તો પીસીબીના દરોડા બાદ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. અમદાવાદના ઈશનપુર વિસ્તારની જે ઘટના છે, મોટા પાયે ગેરકાયદે પ્રવૃત્તિ ઝડપાય તેવી શક્યતા છે. પીસીબીએ રેડની કાર્યવાહી હાથ ધરી હતી. તો અમદાવાદના ઈશનપુર ખાતે જીમખાનામાં પીસીબીએ દરોડા પાડ્યા હતા. તે દરમિયાન પીસીબીની ટીમે રેડની કાર્યવાહી હાથ ધરી હતી. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.